નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે હિન્દીમાં વ્યાકરણ જોઈશું, જેમાં ચોથો પાઠ છે વચન પરિવર્તન. તો જોઈએ આપણે વચન પરિવર્તન. याद रखें, हिंदी भाषा में दो वचन है, एक वचन और बहुवचन. कितना वचन है? बे. पहलू एक वचन અને બીજું बहुवचन. एक वचन जिस शब्द संज्ञा से एक का बोध होता है उसे एक वचन कहते हैं. जैसे कि लड़का, घोड़ा, नदी, पाठशाला. दूसरा बहुवचन जिस शब्द संज्ञा से एक से ज़्यादा का बोध होता है उसे बहुवचन कहते हैं. जैसे कि लड़के, घोड़े, नदियाँ, पाठशालाएं. જે શબ્દથી કે સંજ્ઞાથી ફક્ત એક વસ્તુ છે તેવું બતાવવામાં આવે તેને એક વચન કહેવાય. અહીં ઉદાહરણ આપ્યા છે લડકા, ઘોડા, નદી અને પાઠશાલા. એવી જ રીતે બહુવચન એટલે કે જે શબ્દ કે સંજ્ઞા એકથી વધારેનો બોધ કરે, ઉલ્લેખ કરે તેને બહુવચન કહેવામાં આવે છે. જેવી રીતે કે લડકે, ઘોड़े, नदियाँ અને पाठशालाएं. यहाँ वचन परिवर्तन के कुछ नियमों की जानकारी उदाहरण के साथ दी है, उसे पढ़कर समझिए. निम्नलिखित शब्दों को पढ़िए और समझिए. उपयुक्त शब्दों को पढ़ने से पता चलता है कि आकारांत पुल्लिंग शब्दों का बहुवचन करने के लिए एक वचन शब्दों के अंतिम आ को ई कर दिया जाता है. शब्द वांचे जो ताला, कमरा, घोड़ा, बच्चा, गमला, लड़का, बकरा, रास्ता, ताना અને તોતા. અહીં તાલાનું તાલે, કમરાનું કમરે, ઘોડા ઘોડે, બચ્ચા બચ્ચે, गमला गमले, लड़का लड़के, बकरा बकरे, रास्ता रास्ते, दाना दाने, तोता तोते. જુઓ અહીં જે આપણા એક વચનના શબ્દો છે તાલા, આપણે આની સંધિ જોઈએ તો ત વત્તા આ એટલે તા. બીજું લ વત્તા આ એટલે લા, એટલે શું થઈ જાય? તા લા. આની સાથે કયો લ સાથે છેલ્લે કયો સ્વર જોડાયેલો છે? આ. કયો જોડાયેલો છે? આ સ્વર જોડાયેલો છે. એટલે તાલામાં કયો સ્વર છે પહેલો? અહીં લ સાથે આ, બરાબર. એવી જ રીતે કમરા તો ક વત્તા અ એટલે ક. મનું મ વત્તા અ એટલે મ. અને રનું ર વત્તા આ એટલે રા, એટલે શું થઈ જાય? ક મ રા. તો આમાં પણ રમાં પણ છેલ્લે શું છે? કયો સ્વર જોડાયેલો છે? ર સાથે પણ આ સ્વર જોડાયેલો છે. એવી જ રીતે અહીંથી લડકા લ વત્તા અ એટલે લ. ડનું ડ વત્તા અ ડ. અને કાનું ક વત્તા આ એટલે કા, એટલે શું થઈ જાય? લડકા. જુઓ તો તમે અહીં જુઓ તો અહીં દરેક જે છેલ્લો અક્ષર છે એની સાથે આ સ્વર જોડાયેલો છે. કયો સ્વર જોડાયેલો છે? આ સ્વર જોડાયેલો છે. એટલે આપણે શું કરવાનું? એને શું કહેવાય? આકારાંત પુલ્લિંગ શબ્દ કહેવાય. શું કહેવાય? આકારાંત પુલ્લિંગ શબ્દ. એટલે આપણે આનું શું કરી દેવાનું? ઈ કરી દેવાનું, એ કરી દેવાનું રહેશે. શું કરવાનું? આનું એ કરી દેવાનું રહેશે. એટલે કે જ્યાં જ્યાં તમને જે શબ્દની અંદર છેલ્લો શબ્દ, છેલ્લો અક્ષર એ આની સાથે જોડાયેલો હોય તો આનું એ કરી દેવાનું રહેશે. એટલે તાલે,
અહીં તાલા, તો એની સંધિ કેવી થઈ? ત વત્તા અ, ત વત્તા આ એટલે તા, અને લ વત્તા આ એટલે લા, એટલે થઈ જાય તા લા. એવી જ રીતે તા લે એટલે તા વત્તા આ, પહેલો અક્ષર તો એનો એ જ રહેશે એટલે તા, અને લે લ વત્તા એ એટલે લે, એટલે થઈ જશે તા લે. સમજ પડે છે ને? એટલે કે જે શબ્દની સાથે આ આકારાંત શબ્દ જોડાયેલો હોય, એટલે કે આ જોડાયેલો હોય સ્વર, તો આનું એ કરી દેવામાં આવે છે. એવી જ રીતે બીજો નિયમ છે, उपयुक्त शब्दों को पढ़ने से पता चलता है कि आकारांत स्त्रीलिंग एक वचन शब्दों का बहुवचन करने के लिए शब्दों के अंतिम में ए जोड़ दिया जाता है. जो અહીં આ પુલ્લિંગ છે, બરાબર? આ શું છે? લડકા, તો એ પુલ્લિંગ થાય ને, લડકાનું લડકી એ સ્ત્રીલિંગ, બકરા તો બકરી એ સ્ત્રીલિંગ, બરાબર? તોતા, ગમલા, બચ્ચે, ઘોડા, કમરા, રાસ્તા, દાના, બધા શું છે? પુલ્લિંગ શબ્દ છે. પુલ્લિંગ શબ્દ હોય અને એની સાથે આ જોડાયેલો હોય, છેલ્લા અક્ષરની સાથે આ સ્વર જોડાયેલો હોય, એટલે કે આકારાંત પુલ્લિંગ થાય. એ હોય તો શું કરવાનું? આનું એ કરી દેવાનું. એવી જ રીતે અહીં છે કે આકારાંત શબ્દ હોય, આ સ્વર જોડાયેલો હોય, પણ સ્ત્રીલિંગ એક વચન હોય, સ્ત્રીલિંગ હોય. ઉપર આપણે શું જોયું કે પુલ્લિંગ છે, અહીં શું જોવાનું કે સ્ત્રીલિંગ હોય, તો શું કરી દેવાનું? એ આ શબ્દ, આ અક્ષર જોડી દેવાનો, એ માથે ચંદ્રવાલો, બરાબર? સમજ પડે છે ને? એટલે લાતનું આકારાંત અને અકારાંત. આકારાંત એટલે કે આ જોડાયેલો હોય અને પુલ્લિંગ હોય, એક વચન હોય તો આનું એ કરવાનું. એવી જ રીતે અકારાંત હોય એટલે કે આપણે કેવું આ જોયું, એવી રીતે જુઓ, લાત, લાત, તો લા લ વત્તા આ લા, અને ત વત્તા લાત. તો અહીં ત સાથે શું જોડાયું? અ જોડાયો, બરાબર? તો અ જોડાયેલો હોય તો અનું એ આવું માથે ચંદ્રવાળું એ કરી દેવાનો રહેશે, એટલે લાતનું થઈ જાય લા તે, માથે બિંદીવાળો એ કરી દેવાનો રહેશે. એવી જ રીતે ત્રીજો નિયમ જોઈએ, निम्नलिखित उपयुक्त शब्दों को पढ़ने से पता चलता है कि आकारांत स्त्रीलिंग एक वचन शब्दों को बहुवचन करने के लिए शब्दों के अंत में ई जोड़ दिया जाता है. જો અહીં આકારાંત એટલે કે છેલ્લે આ જોડાયેલો હોય, અકારાંત એટલે અ જોડાયો હોય, ને આકારાંત એટલે આ જોડાયો હોય, અને સ્ત્રીલિંગ હોય, ઉપર આકારાંત હોય અને પુલ્લિંગ હોય તો એ જોડતા હતા. એના પછી શું જોયું? અકારાંત હોય અને સ્ત્રીલિંગ હોય તો માથે અર્ધચંદ્ર બિંદીવાળો એ જોડતા હતા. એવી રીતે અહીં આકારાંત હોય અને સ્ત્રીલિંગ હોય તો શું કરવાનું? શબ્દના અંતે ઈ ઉપર અર્ધચંદ્રવાળો ઈ જોડી દેવામાં આવે છે. આપણે અહીં ઉપર શું કરતા હતા કે એ શબ્દની સાથે એનો શબ્દ અક્ષર જ આખો બદલતા હતા. અહીં એનું એ જ રાખવાનું, પણ સાથે છેલ્લે એ ઉપર ચંદ્રવાળો જોડી દેવાનું. એટલે પરીક્ષાનું પરીક્ષાએ, પરિચારિકા પરિચારિકાએ, માલા માલાએ, શાખા શાખાએ, બરાબર? સ્ત્રીલિંગ હોય તો. એવી જ રીતે उपयुक्त शब्दों को पढ़ने से पता चलता है कि इकारांत स्त्रीलिंग एक वचन शब्दों को बहुवचन करने के लिए शब्दों के अंत में या जोड़ दिया जाता है. હવે જો આપણે અનું જોયું ને, અ એટલે અકારાંત, આ એટલે આકારાંત. એવી રીતે અહીં ઇકારાંત છે, એટલે કે શું હશે? છેલ્લે શું જોડાયું હશે? છેલ્લા અક્ષર સાથે
ઈ જોડાયેલો હશે. શું જોડાયેલો હોય? ઈ જોડાયેલો હોય. અહીં છે નીતિ, ન વત્તા ઈ એટલે ની, અને તી એટલે કે ત વત્તા ઈ એટલે તી, નીતિ. એટલે કે ઈ જોડાયેલો હોય તો શું કરવાનું? શબ્દ એનો એ જ રાખવાનો, સાથે ઉપર અર્ધચંદ્રવાળો યા જોડી દેવાનો રહેશે. શું હોય? ઈકારાંત હોય, સ્ત્રીલિંગ હોય તો શબ્દ એ જ રાખવાનો, છેલ્લે યા જોડી દેવાનો રહેશે અર્ધચંદ્રવાળો. એવી જ રીતે 5મો નિયમ છે कि इकारांत स्त्रीलिंग शब्द का बहुवचन करने के लिए अंत के ई को ई करके या जोड़ दिया जाता है. અહીં શું હતું? ઇકારાંત, આ ઈ હતો. અહીં શું છે? આવો ઉપર ચંદ્રવાળો હોય, બરાબર, ઉપર રેફવાળો ઈ હોય, તેની સાથે શું કરવાનું? અને સ્ત્રીલિંગ હોય, ઉપર ચંદ્રવાળો ઈ હોય અને સ્ત્રીલિંગ હોય, તો અંતનો જે શબ્દ છે અહીં જો નદી, નદીમાં આ બાજુનું છે ને, તો એને શું કરી દેવાનું? આ ઈને આ ઈમાં ફેરવી દેવાનું. એટલે કે નદીનું આ રીતે કરી દેવાનું અને છેલ્લે યા જોડી દેવાનો રહેશે. અહીં રાની, રાની કયો ઈ છે? આ ઈ છે, બરાબર. તો આપણે એને બહુવચન કરવા માટે આ ઈ કરી દેવાનો, કે આ બાજુ, અને છેલ્લે યા જોડી દેવાનો રહેશે. એવી જ રીતે છે इया अंत वाले स्त्रीलिंग शब्द का बहुवचन करने के लिए शब्द के अंतिम या को या कर दिया जाता है. જો અહીં યા, ઉડિયા, પણ યા કેવો છે? સાદો છે, ઉપર અર્ધચંદ્ર નથી. તો આપણે શું કરવાનું? આવું ઈયા, ઉડિયા, ઈયા, ઉડિયા. તમે અહીંયા ડિયા વાંચો તો અહીં ઈયા બોલાય ને, બરાબર. એટલે કે આવું જ શબ્દ હોય તો શું કરવાનું? એમાં છેલ્લો જે યા છે એને આવો ઉપર અર્ધચંદ્ર બિંદીવાળો યા કરી દેવાનો રહેશે. એના પછીનું उकारांत स्त्रीलिंग शब्दों में उ को ए जोड़ने से बहुवचन होता है. वस्तु, વસ્તુ, એની સંધિ શું થશે? વ વત્તા અ, વ. સ તો ફાડેલો જ છે એટલે સ, અને તું એટલે ત વત્તા ઉ એટલે તું, બરાબર. એટલે થઈ ગયું વસ્તુ. એટલે જેમાં છેલ્લે ઉ જોડાયેલો હોય, બરાબર, ઉ જોડાયેલો હોય તો એને ઉને એ કરી દેવાનો રહેશે, ઉપર અર્ધચંદ્રવાળો. એટલે વસ્તુનું વસ્તુએ, ધેનુનું ધેનુએ, ને ઋતુનું ઋતુએ. એવી જ રીતે નિમ્નલિખિત શબ્દો को पढ़िए और समझिए. એટલે કે उकारांत स्त्रीलिंग शब्दों में उ का उ करके ई लगाने से बहुवचन होता है. જુઓ અહીં વધુ, અહીં કયો ઉ છે? આ ઉ છે, બરાબર. એટલે આપણે શું કરવાનું? આ ઉ હોય તો આ ઉને સાદો ઉ કરવાનો અને પછી ઉપર બિંદીવાળો એ લગાવવાનો. જો વધુ, આ વધુમાં કયો ઉ છે? આ વાળો ઉ છે. એટલે બહુવચન જેમાં આ રીતેનો ઉ હોય તો એમાં શું કરવાનું? બહુવચન કરવા પહેલાં આ ઉ કરવાનો, બરાબર, આ વાળો ઉ કરવાનો અને પછી એમાં ઈ લગાવવાનું. એટલે વધુ, એટલે આ આધુનું આધું થઈ જશે ને પછી એ, વધુ એ. એવી જ રીતે औकारांत स्त्रीलिंग शब्दों के अंत में ई लगाकर बहुवचन बनाया जाता है. જેમાં ઓ લાગેલો હોય તે ઓનું એ કરી દેવાનું અને બહુવચન બનાવાય. એના एक वर्ग दल या समूह का बोध कराने के लिए
कुछ एक वचन शब्दों के अंत में गण, वर्ग, वृंद, जन जैसे शब्द जोड़ दिए जाते हैं. એટલે કે તમારે એકથી વધુ વસ્તુઓનું બતાવવું હોય, કોઈ સમૂહ, વર્ગનો ઉલ્લેખ કરવો હોય તો એ શબ્દની સાથે ગણ, વર્ગ, વૃંદ, જન જેવા શબ્દ જોડી દેવામાં આવે છે. હવે કેટલાક અનિયમિત બહુવચન છે કે જેનું ચોક્કસ આ જ થાય. મેનું હમ, હુંનું હે, હેનું હે, વનું વે, થાનું થે, થીનું થી, યનું યે અને કાગઝનું કાગઝાત. બરાબર. તો અહીં આપણે વચન પરિવર્તન જોયું. તો અહીં તમને સ્વાધ્યાય આપેલ છે, તો જે પ્રમાણે તમને સમજાવવામાં આવે એ રીતે તમારે સ્વાધ્યાયની પ્રેક્ટિસ જાતે કરવાની રહેશે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.